હું એવું પણ નથી કહેતો કે આપણે ભાજપને હટાવીને કોંગ્રેસને લાવી દઈએ, કારણ કે કોંગ્રેસની તમને ખબર છે કે કોંગ્રેસ આવ્યા પછી કયા વ્યક્તિઓને ઊભા કરશે અને કયા વ્યક્તિઓને સાચવશે એ આપણને પણ ખબર છે. એટલે આપણે કોંગ્રેસની પણ સરકાર નથી જોઈતી. હું તો કહું છું ભાજપની ચલો સરકાર રાખીએ, પણ ભાજપને આપણે સુધારી દઈએ. એ ક્યારે સુધરશે કે જ્યારે આપણે બધા એકજૂથ થઈશું ત્યારે. કોઈ પણ કાયદો ખાલી એમએલએને પૂછી લાવીને બિલ પસાર કરી દે છે એ નથી ભાઈ. પબ્લિક હા પાડશે તો જ તમારા થશે, બાકી થશે નહીં. કોઈ પણ કાયદો હોય, બરાબર છે. કોઈ પણ તમે એરિયામાં જુઓ, કોઈ પણ વસ્તુ જુઓ, બધી જગ્યાએ આપણે ડફોર બની રહ્યા છે. પોલીસવાળા છે, મેમાં ફાળે છે. આ વસ્તુ નથી કરવી. ચલો નો એન્ટ્રીમાં ગુસ્સો તો 10,000નો દંડ છે ગાડીનો. ચલો નથી આપવા તો આમ થશે, બરાબર છે. એટલે બધું સિસ્ટમથી સક્રિય થઈ ગયેલું છે. પણ આ બધી વસ્તુને આપણે સુધારવી છે તો આપણે હવે બધાને એકજૂથ થવું જ પડશે, બાકી મેળ નહીં પડે આમાં. વોટિંગ થવું જોઈએ. હું તમને સ્પષ્ટ કહું છું, વોટિંગ થવું જોઈએ તો કઈ રીતે વોટિંગ થવું જોઈએ? મારા ગામનું વોટિંગ છે તો મારા ગામનું વોટિંગ ભાઈ હું બેલેટ પેપરથી વોટિંગ કરવા માગું છું. ચલો તમારી સિસ્ટમ બધી ખરાબ લાગે છે, મને યોગ્ય નથી લાગતી. બેલેટ પેપરથી મારે વોટિંગ કરવું છે અને એ વોટિંગ થયા પછી મારા ગામનું વોટિંગ મારા ગામમાં અમારી સામે જ ખુલવું જોઈએ. અને બેલેટ પેપરની અંદર છે ને નંબર જ આવવા જોઈએ, 105, 110, 130. એટલે તમારા મગજમાં એક વસ્તુ જોઈએ કે ભાઈ ચાલો 110 નંબરનો વોટ મેં ભાજપમાં નાખ્યો હતો, એટલે એ તમે ગમે ત્યારે ભાઈ મને આ નંબરનો વોટ મને બતાવો, કયો છે ભાજપમાં, તો કયો નંબર છે? ઓકે ભાજપ છે, ચલો રેડી. કોંગ્રેસ છે, રેડી. એટલે આ બધી વસ્તુ અરજી કરું. પણ અને જે તે સમયે જે વોટિંગ થયું છે એ એમને સાંજે એ વોટિંગ ટૂંકમાં ક્લિયર જ થવું જોઈએ. સાંજ આખી રાત ભલે બધી પબ્લિક ત્યાં બેસી રહે, બીજા દિવસ સવારે ચલો ગણતરી ચાલુ રાખો. ડે નાઇટ થાય છે જ બધે. અમે ગણતરી ચાલુ રાખો, વોટિંગ ખોલો. ભાઈ અમારા ગામનું વોટિંગ અમારા ગામમાં જ ખોલવું જોઈએ, બરાબર છે. અમારે ક્યાંય ગાંધીનગર મોકલવું નથી, ક્યાંય જિલ્લામાં નથી મોકલવું, બરાબર છે. ત્યાં તમે લઈ જાઓ 10 દાડા અંદર સ્ટ્રિક્ટલી અંદર રાખો, પોલીસમાં પહેરો રાખો અને પછી તમે તમારી જાતે કહી દો કે ભાઈ અહીંયા આટલી સીટો, અહીંયા આટલી સીટો. એ અમારે નથી સાંભળવું ભાઈ, અમારે સાંભળવું જ નથી ભાઈ. અમારે તો અમારા ગામમાં જે વોટિંગ થયું છે અમારા ગામમાં દેખાવું જોઈએ, અમારા સામે જ. ત્યાંથી ડબલા ક્યાંય બહાર જવા. બેલેટ પેપરથી જ થવું જોઈએ, તો જ સાચી સરકાર આપણને મળશે, તો જ સાચા વ્યક્તિઓ આપણને મળશે. સાચા વ્યક્તિઓ અને સાચા નિર્ણયો કરવાવાળા વ્યક્તિઓ આપણને મળવાના છે. બાકી આ બધા જુઠ્ઠા છે, બધા જુઠ્ઠા સાહેબ. જે ક્રિમિનલો છે બધા સારા ઉપર બેઠા છે. જઈ ક્રિમિનલો હાથમાં હથકડીઓ લગાવીને ફરતા હતા એ માણસો અત્યારે એવા એવા પાવર ઉપર આવીને બેસી ગયા છે કે સાચું. એ થાળીઓ વગાડવાની કે તો થાળીઓ વગાડવાની, એ ઢોલ વગાડવાના કે તો ઢોલ વગાડવાના. એટલે આપણે ધંધો કરવો નથી. તમે જાણો ખરેખર દરેક જગ્યાએ સેટિંગ ચાલે છે, પૈસા વગર કામ થતા નથી. એટલે બધા મામલતદારના કામ હોય તો આપણે એક અરજી કરવાની ઓનલાઈન, એ માણસ આપણા ઘેર આવે એવી સિસ્ટમ કરવી છે મારે. રેશન કાર્ડમાં નામ લખાવવાનું છે, આપણે અરજી કરવાની છે ઓનલાઈન અને એ વ્યક્તિ આપણા ઘેર આવશે. આપણે એવી સિસ્ટમ કરવી છે. એટલે આ સિસ્ટમ બદલવી છે, એની માટે આપણા સરકારને પણ બદલવાની છે. એટલે જાગો.